આ તરફ વડોદરામાં વોર્ડ વિઝર્ડ ગ્રુપને ત્યાં આઈટી વિભાગના દરોડા ઈ બાઇક બનાવે છે વોર્ડ વિઝર્ડ ગ્રુપ. યતિન ગુપ્તે છે વોર્ડ વિઝર્ડના સીએમડી. ગોત્રી વિસ્તારમાં વોર્ડ વિઝર્ડ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા. વડોદરા શહેરના વોર્ડ વિઝાર્ડ ગ્રુપ પર આઈટી વિભાગના આ દરોડા છે. વોર્ડ વિઝાર્ડના સીએમડી છે યતિન ગુપ્તે. તેમના નિવાસસ્થાન અને જે ફેક્ટરીઓ આવેલી છે આજવા રોડ ખાતે પણ તેમની ફેક્ટરી આઉટલેટ આવેલું છે, ત્યાં પણ આઈટીની સર્ચ અહીંયા હાથ ધરવામાં આવી છે. આઈટીના અધિકારીઓ વહેલી સવારથી અહીંયા સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. વોર્ડ વિઝાર્ડ દ્વારા ગોત્રી રોડ પર એક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે વોર્ડ વિઝાર્ડ દ્વારા ઈ બાઇક પણ બનાવવામાં આવે છે અને તેની ફેક્ટરી આજવા રોડ ખાતે આવેલી છે, એટલે ત્યાં પણ આઈટીની સર્ચ ચાલી રહી છે. અને સાથે જ તેમનું જે નિવાસ સ્થાન આવેલું છે ભાયલી રોડ ઉપર દર્શનમ સ્પ્લેન્ડોરા, ત્યાં પણ આઈટીના અધિકારીઓ આવ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. કરવેરા મામલે તમામ જે તપાસ છે તેના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. કોમ્પ્યુટર પણ હાલ આઈટી વિભાગ દ્વારા કબજે કરાયા છે. તેમના અન્ય જે ડાયરેક્ટરો છે તેમના પણ મોબાઈલ ફોન સહિતના જે પણ કોલ રેકોર્ડિંગ હોય કે નાણાકીય લેવડ દેવડ હોય, આ તમામ દસ્તાવેજોની ચકાસણી અહીંયા કરવામાં આવી રહી છે. અને તેને લઈને જે અન્ય ઉદ્યોગપતિ છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે. સૌથી મહત્વની વાત છે કે થોડા સમય પહેલા જે બાગેશ રોડધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે પણ આ જે જોય ઈ બાઇક એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલની જે ફેક્ટરી છે યતિન ગુપ્તેની, ત્યાં પણ તેઓએ પધરામણી કરી હતી અને ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા હતા.